નમસ્કાર મિત્રો, હાલમાં જ ગુજરાતના અન્ન અને રાજ્ય નાગરિક પુરવઠા નિગમે જે છે અમાન્ય જે રેશન કાર્ડ ધારકો હતા એ લોકોને જે છે નોટિસ પાઠવવામાં આવી હતી, એટલે કે નોટિસ મોકલવામાં આવી હતી. તો આ નોટિસનો જવાબ કઈ રીતે કરવો, શું આપવો તમારે જવાબ, અને સાથે સાથે ગુજરાતના જે આપણા પુરવઠા મંત્રી જે કુંવરજીભાઈ બાવળિયા છે તેને પણ આના વિશે જે છે સ્પષ્ટતા કરી છે. તો તેના વિશેની વાત જે છે આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો એમ જે છે કુંવરજીભાઈ બાવળિયા દ્વારા જે છે ઓફિશિયલ નોટિફિકેશન જે છે નોટિસ જે છે આપવામાં આવી છે, જાહેરનામું જે છે બહાર પાડવામાં આવ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, રાજ્યમાં પાત્રતા ધરાવતા કોઈ પણ લાભાર્થીનું NFSA રેશન કાર્ડ રદ કરાશે નહીં. બરોબર છે, NFSA રેશન કાર્ડ રદ કરવામાં આવશે નહીં. અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા. યાદીમાં સમાવિષ્ટ કાર્ડ ધારકોને તંત્ર સામેથી જાણ કરે તો મામલતદાર કચેરીએ જરૂરી પુરાવા રજૂ કરવાથી NFSA કાર્ડ જે છે ચાલુ રહેશે. ગુજરાતમાં કુલ જે છે 3.7 કરોડથી પણ વધુ NFSA કાર્ડ ધારક હાલમાં ચાલી રહેલ પ્રક્રિયામાં અત્યાર સુધીમાં જે છે 15.66 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને જે પ્રમાણિત કરાયા. NFSA કાર્ડ પાત્રતા માટે કેન્દ્ર સરકારની જે 2.47 એકરની જે છે સામે ગુજરાતમાં ડબલ એટલે કે જે છે 5 એકર જમીનની મર્યાદા. તો અહીંયા તમે જોઈ શકો છો, ઓગસ્ટ 12 ઓગસ્ટ 2025 રોજ જે છે ખોરાક, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા જે છે આ ઓફિશિયલ જે છે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે આ જે છે ઓફિશિયલ જે જાહેરનામાની અંદર છે શું, આપણે તેની વાત કરીએ તો એક નોટિસ જે છે રેશન કાર્ડ ધારકોને જે આપવામાં આવી છે, જે અમાન્ય રેશન કાર્ડ ધારકો છે એના વિશેની આમાં જે છે સ્પષ્ટતા કરવામાં આવી છે. તો આપણે જે છે વિસ્તૃત વાત જાણીએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે છે ગુજરાતમાં પાત્રતા ધરાવતા કોઈ પણ લાભાર્થીનું NFSA રેશન કાર્ડ રદ કરવામાં આવશે નહીં. રાજ્યમાં કુલ જે છે 3.7 કરોડથી પણ વધુ જે રેશન કાર્ડ લાભાર્થીઓ છે. કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા ઓનલાઈન પોર્ટલ મુજબ ઉપલબ્ધ ડેટાના આધારે પાત્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકો પૈકી જે ગુજરાતમાં જે શંકાસ્પદ વ્યક્તિઓના ડેટા ચકાસણી માટે જે છે 56,57,519 કાર્ડ ધારકોની યાદી આપવામાં આવી હતી. એટલે કે આ જે નોટિસ મેં તમને આગળ કહ્યું હતું કે 55 લાખથી પણ વધુ, બરોબર, 55 લાખ આપણે જે આગળના વિડીયોમાં કહ્યું હતું, તો 56 લાખ જે છે રેશન કાર્ડ ધારકોને જે છે આ જે છે નોટિસ આપવામાં આવી છે. એટલે કે એવા લોકોની જે શંકાસ્પદ લોકો છે એની જે છે એક યાદી તૈયાર કરવામાં આવી હતી, અને એ લોકોને જે છે ત્યારબાદ નોટિસ પણ પાઠવવામાં આવી છે. અત્યાર સુધી આ યાદીમાં જે છે 15,66,492 કાર્ડ ધારકોની જે છે ચકાસણી કરી લેવાય છે. એટલે કે એ લોકો જે છે શંકાના સ્થાનમાં નથી, એ લોકો જે છે વ્યવસ્થિત છે, એ લોકોના રેશન કાર્ડ જે છે એમને જેનો NFSA છે એ NFSA જ રહેશે, અને બાકીના છે એની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. જ્યારે બાકીની જે ચકાસણી જે છે ઝડપી પૂર્ણ કરવાની કામગીરી ચાલી છે, તેમ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટતા કરાઈ જણાવ્યું હતું. મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ વધુમાં કહ્યું હતું કે NFSA કાર્ડ ધારકોની પાત્રતા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, જેમાં જમીન ધારણ કરવાની બાબતમાં જે છે કેન્દ્ર સરકારે જે છે 1 હેક્ટર એટલે કે જે છે 2.47 એકરથી વધુ જમીન ધરાવતા લાભાર્થીઓ આ યાદીમાં સામેલ કર્યા છે. જે પૈકી જે છે 3 લાખ જે છે 17,660 લાભાર્થીઓ આ યાદીમાં સામેલ છે. જ્યારે ગુજરાતમાં પિયત જમીન હોય અને 2 પાક લેવામાં આવતા હોય તેવા કિસ્સામાં લાભાર્થીઓના હિતમાં જે છે 5 એકર એટલે કે જે છે ડબલ જમીન તથા પિયતના જે છે સાધનો હોય છતાં વર્ષમાં એક જ વખત પાક લેવામાં આવતો હોય તેવા કિસ્સામાં પણ જમીનની મર્યાદા જે છે 7.5 એકર નક્કી કરવામાં આવી છે. જેથી આ પાત્રતા મુજબ જે છે ગુજરાતના આંકડો ઘણો ઓછો રહે છે. બરોબર છે, તો ગુજરાત સરકારે એક લાભ જમીન જે ધારકો છે એટલે કે ખેડૂતો માટે એક સારો એવો જે છે લાભ જે છે આપવામાં આવ્યો છે. જે કેન્દ્ર સરકારે જે આમાં નિયમો નક્કી કર્યા હતા NFSA માટે, તો એની કરતાં ડબલ જે છે જમીન તમારી પાસે હોય, બરોબર છે, 2.5 એકરની જગ્યાએ તમારી પાસે જે છે 5 એકર હોય ટોટલ, બરોબર, 2.5 એકરની જગ્યાએ તમારી પાસે 5 એકર હોય તો પણ તમે જે છે NFSAના પાત્ર ગણાશો. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે છે તમારી પાસે 2.5 એકરથી વધારે હોય તો જે છે તમે જે છે પાત્ર ગણાશો નહીં. પરંતુ રાજ્ય સરકારે જે છે ખેડૂતો માટે જે છે છૂટ આપી છે. બરોબર છે. મંત્રીએ વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ યાદીમાં સમાવેશ કાર્ડ ધારકોનું વેરિફિકેશન કર્યા બાદ જે લાભાર્થીને જે છે મામલતદાર કક્ષાએ જાણ કરવામાં આવે છે કે આપનું નામ જે છે ચકાસણી મુજબ નોન NFSA કરવામાં પાત્ર જણાય છે.
ખરેખર તમે NFSA ની પાત્રતા ધરાવતા હોય તો પાત્રતા મુજબની વિગતો રજૂ કરવાની રહેશે. આમ હાલમાં જે લાભાર્થીનું પાત્રતા શંકાસ્પદ છે તેઓને જ જે છે પાત્રતા સ્પષ્ટ કરવા તંત્ર દ્વારા જે છે જાણ આપવામાં આવી છે, કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આ પ્રક્રિયા બાદ તાલુકા કક્ષાએ મામલતદારના અધ્યક્ષ સ્થાને જે છે રચવામાં આવેલ કમિટી સમક્ષ જે લાભાર્થી પાત્રતા પુરાવા કરશે તેઓનું નામ જે છે NFSA કાર્ડ ધારક તરીકે ચાલુ રાખવામાં આવશે. યોગ્ય પુરાવા રજૂ ન કરનારનું નામ જે છે NFSA માંથી નોન NFSA માં લઈ જવામાં આવશે. એટલે કે જે છે કોઈ પણ રેશન કાર્ડ રદ કરવાનો જે છે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેમ મંત્રી ઉમેર્યું હતું. અત્યાર સુધીમાં જે છે આ મુજબ જે છે વેરિફિકેશન કામગીરી પૂર્ણ કરાય છે. એની અંદર મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડની વિગતો મુજબ મૃત્યુ પામેલ હોય તેવા લોકોની સંખ્યા જે છે તમે જોઈ શકો છો 1338. ત્યારબાદ છેલ્લા 6 માસથી જે છે 1 વર્ષથી સુધીના જે છે રેશન કાર્ડ ધારકો જે છે કોઈ પણ વખત જે છે રેશન લેવા ના ગયા હોય એટલે કે સાયલન્ટ લાભાર્થીઓ હોય તો એ તમે જોઈ શકો છો 1,32,697. છેલ્લા 1 વર્ષથી રેશન કાર્ડનો કોઈ પણ વખત જે છે ઉપયોગ ન કર્યો હોય તેવા સાયલન્ટ લાભાર્થીઓ તો એ તમે જોઈ શકો છો 9,74,085. બરોબર છે. ડુપ્લિકેટ નામો ધરાવતા હોય એવા એટલે કે જે છે એક કરતાં વધુ રાજ્યમાં જેના નામ ચાલતા હોય એવા તમે લાભાર્થી જોઈ શકો છો 3,894. ગુજરાત રાજ્યના અન્ય જે છે જિલ્લા સાથે ડુપ્લિકેટ નામ ધરાવતા લાભાર્થીઓ તો એવા છે 22,700. ત્યારબાદ જે છે જે લોકોનું 100 વર્ષ કરતાં વધુ ઉંમર જે છે જોવા મળી હોય તો એવા લાભાર્થીઓ જે છે 17,360. 18 વર્ષથી નાની ઉંમર ધરાવતા અને જે છે એક સભ્ય તરીકે જે છે રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓ તો એવા જે છે 7,806. ત્યારબાદ જે છે PM કિસાન યોજના અંતર્ગત 2.47 એકર એટલે કે 1 હેક્ટરથી વધુ જમીન ધરાવતા લાભાર્થીઓ તો એમાં જે છે તમે જોઈ શકો છો 3,17,660. અને પરંતુ આની અંદર જે છે આપણા જે છે ગુજરાત સરકારે જે છે છૂટ આપેલી છે એટલે કે 5 એકર સુધી તમારે જમીન હોય તો પણ તમારે ચાલી શકે છે. કંપનીમાં ડાયરેક્ટર તરીકે જે છે નામ નોંધાવ્યા હોય તેવા લાભાર્થીઓ તો 5,496. ઇન્કમ ટેક્સના ડેટા પ્રમાણે 6 લાખથી વધુ આવક ધરાવતા લાભાર્થીઓ તો એ તમે જોઈ શકો છો. બરોબર છે. ત્યારબાદ જે છે GSTના ડેટા પ્રમાણે 25 લાખથી વધારે ટર્નઓવર ધરાવતા લાભાર્થીઓ તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો 2,002. તો કુલ લાભાર્થીની સંખ્યા તમે જોઈ શકો છો જે અયોગ્ય અમાન્ય આ રેશન કાર્ડની પાત્રતાની અંદર આવ્યા છે એ જે છે 15,66,492. તો આ લોકોને નોટિસ આપી દેવામાં આવી છે અને એમાં જે છે કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટતા કરી છે કે આવું કરવામાં આવશે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે આ વિડીયોમાં આપવામાં આવેલ માહિતી તમને જે છે પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને જે છે શેર કરી દેજો. આભાર.